નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં તમને મળે છે ગુજરાતી ભાષામાં આઈપીઓ તથા શેરબજારના તમામ મહત્વના અપડેટ। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે, ના કરી તો કરી લેજો। આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ખાસ ફોલો કરી લેજો, એમાં આપણે તરત જ જો કોઈ મહત્વના સમાચાર આવે છે તો તેમાં પણ અપડેટ આપીએ છીએ। વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજના વિડીયોની। આજનો વિડીયો શેનો છે તો આજનો વિડીયો છે કે બે આઈપીઓ જે આજથી શરૂ થયા છે, એમાં પ્રથમ છે ક્લીનમેક્સ અને બીજો છે શ્રીરામ ટ્વિસ્ટેક્સ લિમિટેડ। આ બંને આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીનું સાથેનું વિશ્લેષણ તમારા માટે ટૂંકમાં કર્યું છે અને બંનેનું સાથે કરી દીધું છે, જેથી તમારો પણ સમય બચે અને તમને સરસ માહિતી મળે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે 23 ફેબ્રુઆરીથી શેરબજારમાં બે મોટા મેઇન બોર્ડ આઈપીઓ એક સાથે શરૂ થઈ ગયા છે। એક મોટો આઈપીઓ છે, એક નાનો આઈપીઓ છે। એક બાજુ રિન્યુએબલ એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની ક્લીનમેક્સ છે, જે 3100 કરોડનો જંગી ઇસ્યુ લઈને આવી છે, અને બીજી બાજુ છે ટેક્સટાઇલ અને સ્પિનિંગ સેક્ટરમાંથી 110 કરોડનો ઇસ્યુ લઈને શ્રીરામ ટ્વિસ્ટેક્સ મેદાનમાં આવેલી છે। બંને કંપનીનું લિસ્ટિંગ 2 માર્ચના થવાનું છે, પરંતુ રોકાણકારો માટે મૂંઝવણ છે કે પૈસા ક્યાં રોકવા કે ન રોકવા, કારણ કે બંનેના બિઝનેસ મોડલ અને પ્રોફિટ માર્જિનમાં જમીન આસમાનનો તફાવત છે। વાત કરીએ બિઝનેસની તો ક્લીનમેક્સ પાસે એપલ, ગૂગલ અને એમેઝોન જેવા ગ્લોબલ જાયન્ટ સાથે 22 વર્ષના લાંબા ગાળાના કરારો છે, જે તેને અત્યંત સ્થિર અને ભરોસાપાત્ર કંપની બનાવે છે। તેની સામે શ્રીરામ ટ્વિસ્ટેક્સ વેલ્સપન અને જિંદાલ જેવી સ્થાપિત કંપનીનું યાન સપ્લાય કરે છે। જોકે શ્રીરામ માટે સૌથી મોટું જોખમ એ છે કે તેમનો 87% વધુનો બિઝનેસ માત્ર ગુજરાત રાજ્ય પૂરતો જ મર્યાદિત છે। જો આ ગુજરાતમાં આપણે કોઈ પણ કારણોસર ઓપરેશન તેમના પ્લાન્ટમાં ખોરવાય તો તેની સીધી અસર કંપનીના આખા વર્ષના નફા ઉપર પડી શકે છે। એટલે કંપનીનો અત્યારે એક જ પ્લાન્ટ આવેલો છે, જે ગુજરાતના ગોંડલમાં આવેલો છે। ટાઈમ ટેબલ તમને ખ્યાલ જ છે, છતાં વાત કરી દઈ। બંને આઈપીઓ આજથી શરૂ થયા છે, 25 તારીખે પૂરા થશે। બંનેનું 2 માર્ચના લિસ્ટિંગ થવાની સંભાવના છે। પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો શ્રીરામ ટ્વિસ્ટેક્સનું 95 થી 104 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે, 144 શેરની લોટ સાઇઝ છે અને 110 કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે અને 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે। બંને મેઇન બોર્ડ છે, એટલે બીએસસી એનએસસી બંને ઉપર તેનું લિસ્ટિંગ થશે। વાત કરીએ ક્લીનમેક્સની 1000 થી 1053 ની પ્રાઇસ બેન્ડ, 14 શેરની લોટ સાઇઝ અને 31 કરોડનો ફ્રેશ અને ઓએફએસ બંને છે અને 1 રૂપિયાની ફેસ વેલ્યુ છે। આ પણ મેઇન બોર્ડ છે, એટલે બીએસસી એનએસસી બંને ઉપર લિસ્ટિંગ થશે। હવે વાત કરીએ નાણાકીય પરિણામો અને પ્રોફિટ ગ્રોથની તો નાણાકીય રીતે બંને કંપનીઓ તાજેતરના વર્ષોમાં સારી વૃદ્ધિ બતાવી છે। ક્લીનમેક્સનો ઓપરેશનલ નફો ઇબીટા 1000 કરોડના આંકડાને વટાવી ગયો છે। બીજી બાજુ શ્રીરામ ટ્વિસ્ટેક્સના સપ્ટેમ્બર 2025ના 6 મહિનાના પરિણામો જોતા લાગે છે કે કંપની આ વર્ષે જોરદાર નફો કરશે, કારણ કે 6 મહિનામાં જ 7 કરોડનો નફો કંપનીએ કરી લીધો છે। બંને કંપનીઓ આઈપીઓ દ્વારા એકત્ર કરેલી રકમનો મોટો હિસ્સો પોતાનું કરજ ચૂકવવા માટે વાપરશે, જે નાણાકીય દ્રષ્ટિએ એક પોઝિટિવ પગલું કહી શકાય। આગળ વાત કરીએ તો બંને આઈપીઓમાં એક સમાનતા છે, ને તે છે રિન્યુએબલ એનર્જી। ક્લીનમેક્સનો તો મુખ્ય વ્યવસાય જ પાવર વેચવાનો છે, જ્યારે શ્રીરામ ટ્વિસ્ટેક્સ આઈપીઓના 39 કરોડ રૂપિયા વાપરી અને 4.2 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવા માંગે છે, જેથી તેમનો વીજળીનો મોટો ખર્ચ બચી જાય। જો કે અહીં એક મોટું જોખમ એ છે કે શ્રીરામ ટ્વિસ્ટેક્સે હજુ સુલ્લોન એનર્જી સાથે કોઈ પણ પ્રકારનો કાયદેસરનો કે ફાઇનલ કોન્ટ્રાક્ટ કર્યો નથી, ખાલી તેમની પાસે કોટેશન મગાવ્યું છે। જો આ પ્રોજેક્ટમાં વિલંબ થાય તો ખર્ચ ઘટાડવાનો તેમનો પ્લાન કાગળ ઉપર જ રહી શકે છે। હવે રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન વેલ્યુએશનનો હોય છે, તો ક્લીનમેક્સનો આઈપીઓ તેના ભવિષ્યના અંદાજિત નફા સામે 22ના મલ્ટિપલ પર છે, જે આ સેક્ટરમાં વ્યાજબી ગણાય છે। એટલે કે આ ક્લીનમેક્સ એવી કંપની છે કે તેનું તમે પીની દ્રષ્ટિએ વેલ્યુએશન ન કરી શકો, પણ ઈવી ઈબીટાથી તેનું વેલ્યુએશનની ગણતરી થાય। ઘણા મિત્રોને ખ્યાલ હશે, અત્યારે આપણા પાસે ટાઈમની થોડી પાવલી છે, એના હિસાબે આપણે નથી કરી શકતા, તમને તે પણ ભવિષ્યમાં વિગતવાર સમજાવશું। આનો 22નો મલ્ટિપલ આવે છે, 17 થી 22 છે એ ઈવી ઈબીટાની દ્રષ્ટિએ, પરંતુ શ્રીરામ ટ્વિસ્ટેક્સનો પી રેશિયો 29 છે, જે ખરેખર ચિંતાનો વિષય છે। તેમના હરીફો જેવા કે અંબિકા કોટન કે દામોદર ઇન્ડસ્ટ્રીઝ 10 થી 14ના પી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે આ કંપનીનો શેર તેને હરીફો કરતા બમણા ભાવે મળી રહ્યું છે, જે લિસ્ટિંગ એન્ડ માટે બહુ ઓછી જગ્યા છોડે છે। શ્રીરામ ટ્વિસ્ટેક્સનો 110 કરોડનો નાનો ઇસ્યુ છે, જ્યારે ક્લીનમેક્સ 3100 કરોડનો એટલે કે 3100 કરોડનો મોટો ઇસ્યુ છે। સામાન્ય રીતે નાના ઇસ્યુમાં રિટેલ કેટેગરીમાં એલોટમેન્ટ મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે। બીજી તરફ ક્લીનમેક્સ 1900 કરોડનો ઓફર ફોર સેલ છે, જેનો અર્થ એ છે કે પ્રોમોટર્સ અને ઇન્વેસ્ટર પોતાનો હિસ્સો વેચીને નફો બુક કરે છે। જ્યારે પ્રોમોટર્સ પોતાનો હિસ્સો ઘટાડતા હોય ત્યારે નવા રોકાણકારોએ થોડું સાવધાન રહેવું જોઈએ, કારણ કે લાંબા ગાળા માટે એક ચેતવણી સમાન હોઈ શકે છે। ભલે બધા આઈપીઓમાં એવું ના હોય, પણ એક સામાન્ય એવું વાત છે કે જ્યારે પ્રોમોટર પોતાનો હિસ્સો ઘટાડતા હોય ત્યારે નેગેટિવ બાબત કહી શકાય। હવે મહત્વની વાત, અરજી કરવી કે નહીં, તો અમે આ બંને મેઇન બોર્ડ આઈપીઓને સ્કીપ એટલે કે અરજી નથી કરવાનું નક્કી કર્યું છે, એટલે કે અમે બેમાંથી એકમાં અરજી નથી કરવાના। બંને આઈપીઓ મોંઘા વેલ્યુએશન પર આવી રહ્યા છે અને હાલની બજારની સ્થિતિ જોતા લો રિસ્ક લો રિવોર્ડ જેવો સોદો જણાય છે। જો માર્કેટમાં ખૂબ જ તેજી હોય તો કદાચ નાનું લિસ્ટિંગ ગેન જોવા મળે, પણ હાઈ વેલ્યુએશન અને ગ્રાહકોના જોખમને જોતા અત્યારે લિસ્ટિંગ પછી ભાવ કયા સ્થિર થાય તે જોવું વધુ સમજદારી ભર્યું છે। એટલે કે બંનેમાંથી એક પણ આઈપીઓમાં અમે અરજી કરવાના નથી। ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે। આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી। વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી। કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા
કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આપણે વાત કરી બંને આઈપીઓની સાથે ટાઈમના હિસાબે તમને થોડી ટૂંકમાં માહિતી આપી છે. જો આપણે ધારીએ તો એક આઈપીઓ ઉપર અને એક કંપની ઉપર આપણે 12 થી 15 મિનિટનો વિડીયો પણ બને, પણ તમારા માટે જરૂરી હતી એટલી માહિતી તમને આપી છે. છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આગામી સમયમાં આવતો તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર, જોડાયેલા રહેજો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.